અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની સરકાર હવે એવા માતા પિતાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી રહી છે જેમણે પોતાના બાળકોના ભરણ પોષણ એટલે કે ચાઇલ્ડ સપોર્ટની રકમ વર્ષો સુધી ચૂકવી નથી. અત્યાર સુધી ઘણા લોકો માનતા હતા કે ચાઇલ્ડ સપોર્ટનો મામલો માત્ર કોર્ટ કે ફેમિલી ડિસ્પ્યુટ સુધી મર્યાદિત રહે છે, પરંતુ હવે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલો સીધો ફેડરલ લેવલ સુધી પહોંચી ગયો છે અને હવે માત્ર દંડ કે કોર્ટ નોટિસ નહીં, પરંતુ સીધો પાસપોર્ટ રદ થવાનો ખતરો ઊભો થયો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ દ્વારા શરૂ થતી આ નવી કાર્યવાહી હેઠળ એવા અમેરિકન પાસપોર્ટ ધારકોને ટાર્ગેટ કરવામાં આવશે જેમણે ચાઇલ્ડ સપોર્ટનું ભારે દેવું બાકી રાખ્યું છે. હાય, આઈ એમ પાયલ પટેલ. તમે છો મારી સાથે એનઆરઆઈ પલ્સમાં. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હવે સરકાર માત્ર નવા પાસપોર્ટ માટે અરજી કરનારાઓને જ નહીં, પરંતુ હાલમાં ઉપયોગમાં રહેલા પાસપોર્ટને પણ અમાન્ય જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. આ નિર્ણયને અમેરિકાની અત્યાર સુધીની સૌથી કડક ફેમિલી કમ્પ્લાયન્સ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 9 મે 2026થી આ પ્રક્રિયાનો સત્તાવાર અમલ શરૂ થઈ ગયો છે. શરૂઆતના તબક્કામાં એવા લોકો પર કાર્યવાહી થશે જેમનું ચાઇલ્ડ સપોર્ટનું દેવું $1,00,000 એટલે કે આશરે 85 લાખ રૂપિયાથી પણ વધુ છે. હાલમાં આશરે 2700 જેટલા અમેરિકન પાસપોર્ટ ધારકો આ યાદીમાં આવે છે, પરંતુ નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ તો માત્ર શરૂઆત છે. ટૂંક સમયમાં સરકારે આ મર્યાદા ઘટાડીને માત્ર $2500 સુધી લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો આવું થાય તો લાખો અમેરિકન નાગરિકો અને ગ્રીન કાર્ડ ધરાવતા લોકો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ આખા નિયમ પાછળ વર્ષ 1996નો પર્સનલ રિસ્પોન્સિબિલિટી એન્ડ વર્ક ઓપોર્ચ્યુનિટી રિકોગ્નિશન એક્ટ જવાબદાર છે. આ કાયદા હેઠળ પાસપોર્ટ ડિનાય પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. પહેલા આ નિયમ માત્ર એટલો હતો કે જો કોઈ વ્યક્તિએ ચાઇલ્ડ સપોર્ટનું મોટું દેવું ચૂકવ્યું ન હોય તો તેને નવો પાસપોર્ટ આપવામાં આવતો નહીં અથવા પાસપોર્ટ રિન્યુ અટકાવવામાં આવતું. પરંતુ હવે ટ્રમ્પ વહીવટી તંત્રને આ નીતિને વધુ આક્રમક બનાવી દીધી છે. હવે સરકાર સીધા ડેટા શેરિંગ દ્વારા લોકોને ટ્રેક કરીને હાલમાં ચાલતા પાસપોર્ટ પણ રદ કરી શકે છે. અમલીકરણની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપી રહેશે. સૌ પ્રથમ દરેક રાજ્યની ચાઇલ્ડ સપોર્ટ એજન્સીઓ એવા માતા પિતાની યાદી તૈયાર કરશે જેમણે લાંબા સમયથી ચૂકવણી કરી નથી. ત્યારબાદ આ માહિતી ફેડરલ ડેટાબેઝમાં મોકલવામાં આવશે. પછી સ્ટેટ ડિપાર્ટમેન્ટને આ યાદી આપવામાં આવશે અને ત્યારબાદ સંબંધિત વ્યક્તિના પાસપોર્ટ પર સીધી કાર્યવાહી થઈ શકે છે. એકવાર પાસપોર્ટ રિવોક થઈ જાય પછી વ્યક્તિને સત્તાવાર નોટિસ આપવામાં આવશે કે તેમનો અમેરિકન પાસપોર્ટ હવે માન્ય રહ્યો નથી. આ નિયમનો સૌથી મોટો પ્રભાવ એવા ભારતીયો અને ગુજરાતીઓ પર પડી શકે છે જેઓ સતત અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરતા રહે છે. ઘણા ગુજરાતી પરિવારો અમેરિકામાં બિઝનેસ, મોટેલ ઇન્ડસ્ટ્રી, ટ્રકિંગ, આઈટી સેક્ટર અને હેલ્થકેર ફિલ્ડ સાથે જોડાયેલા છે. પરિવારના કાર્યક્રમો, લગ્ન, ઇમરજન્સી અથવા બિઝનેસ મીટિંગ માટે તેઓ વારંવાર ભારત આવે છે. જો આવી વ્યક્તિનો પાસપોર્ટ અચાનક રદ થઈ જાય તો તે સીધો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ક્રિસિસ બની શકે છે. ખાસ કરીને હાલમાં અમેરિકાની બહાર રહેલા લોકો માટે આ સમાચાર ખૂબ જ ચિંતાજનક છે. જો કોઈ વ્યક્તિ ભારત, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અથવા અન્ય દેશોમાં હોય અને ત્યાં તેનો અમેરિકન પાસપોર્ટ રદ થઈ જાય તો તેને સામાન્ય રીતે અન્ય દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી નહીં મળે. આવી સ્થિતિમાં અમેરિકન એમ્બેસી દ્વારા માત્ર ઇમરજન્સી લિમિટેડ વેલિડિટી પાસપોર્ટ આપવામાં આવશે. આ ખાસ પ્રકારનો પાસપોર્ટ માત્ર અમેરિકા પાછા જવા માટે જ માન્ય હશે, એટલે વ્યક્તિ વેકેશન, બિઝનેસ ટૂર અથવા અન્ય દેશોની મુસાફરી નહીં કરી શકે. ઇમિગ્રેશન નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ નિયમનો અસર માત્ર ટ્રાવેલ સુધી મર્યાદિત નહીં રહે,
ભવિષ્યમાં ચાઇલ્ડ સપોર્ટ કમ્પ્લાયન્સ ડેટા અન્ય ફેડરલ સિસ્ટમ સાથે પણ જોડાઈ શકે છે. એટલે ટેક્સ પ્રોસેસિંગ, ઇમિગ્રેશન એપ્લિકેશન્સ, ફેડરલ બેકગ્રાઉન્ડ ચેક અને કેટલીક ગવર્મેન્ટ બેનિફિટ પર પણ તેની અસર પડી શકે છે. ખાસ કરીને ભારતીય મૂળના એવા લોકો માટે આ બાબત ગંભીર બની શકે છે જેમણે ડિવોર્સ અથવા સેપરેશન પછી વર્ષો સુધી ફેમિલી કોર્ટના ઓર્ડર્સને ઇગ્નોર કર્યા હોય. અમેરિકામાં ચાઇલ્ડ સપોર્ટને માત્ર ફેમિલી ઇસ્યુ માનવામાં આવતું નથી. ત્યાં કોર્ટના આદેશને ફેડરલ કમ્પ્લાયન્સ ઇસ્યુ તરીકે જોવામાં આવે છે. જો કોઈ માતા કે પિતા ચાઇલ્ડ સપોર્ટ ચૂકવતા નથી તો સરકાર તેની સીધી રીતે બાળકના હકના ભંગ તરીકે જુએ છે. એટલા માટે સેલેરી ગાર્નિશ, ટેક્સ રિફંડ સીઝર, બેંક અકાઉન્ટ એક્શન, ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શન અને હવે પાસપોર્ટ કેન્સલેશન જેવી કાર્યવાહી કરવામાં આવે છે. સરકારના આંકડા અનુસાર વર્ષ 1998 થી અત્યાર સુધી આ પોલિસી દ્વારા લગભગ $657 મિલિયન થી વધુ ચાઇલ્ડ સપોર્ટ રિકવરી કરવામાં આવી છે. અમેરિકન સરકારનો દાવો છે કે આ પૈસા સીધા બાળકોના એજ્યુકેશન, હેલ્થ કેર, હાઉસિંગ અને ફૂડ માટે ઉપયોગી થયા છે. કોન્સ્યુલર અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ મોરા નામદારના જણાવ્યા અનુસાર આ પોલિસી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે અને કોર્ટ ઓર્ડર્સનું પાલન કરાવતા માટે જરૂરી છે. ઘણા લોકોમાં એક ગેરસમજ છે કે જો તેઓ અમેરિકા છોડીને બીજા દેશમાં રહેવા જાય તો ચાઇલ્ડ સપોર્ટ કેસનો કોઈ અસર નહીં થાય. પરંતુ હવે ફેડરલ ડેટા શેરિંગને કારણે આવી સ્થિતિમાં પણ કાર્યવાહી શક્ય બની રહી છે. એટલે એનઆરઆઈ જીવન જીવતા ભારતીયો માટે આ નિયમ વધુ મહત્વનો બની ગયો છે. જો કોઈ વ્યક્તિ આ સમસ્યામાં ફસાવા માંગતો ન હોય તો તરત જ પોતાની સ્ટેટ ચાઇલ્ડ સપોર્ટ ઓફિસનો સંપર્ક કરવો જરૂરી છે. સૌથી પહેલા અપડેટેડ બેલેન્સ સ્ટેટમેન્ટ મેળવવું જોઈએ. ત્યારબાદ પેમેન્ટ પ્લાનમાં જોડાવવું ખૂબ જ જરૂરી છે. ઘણી સ્ટેટમાં જો વ્યક્તિ રેગ્યુલર પેમેન્ટ પ્લાનમાં હોય તો ઇમિડિયેટ એન્ફોર્સમેન્ટ અટકાવી શકાય છે. જો આવકમાં ઘટાડો થયો હોય અથવા જોબ લોસ થયો હોય તો કોર્ટમાં ચાઇલ્ડ સપોર્ટ મોડિફિકેશન માટે અરજી પણ કરી શકાય છે. ઘણા ગુજરાતી પરિવારોમાં ફેમિલી ડિસ્પ્યુટ લાંબા સમય સુધી ઇન્ફોર્મલ રીતે ચાલતા રહે છે. કેટલાક લોકો માને છે કે પ્રાઇવેટ સેટલમેન્ટથી સમસ્યા ઉકેલી શકાય છે. પરંતુ અમેરિકામાં કોર્ટ ઓર્ડર ચાઇલ્ડ સપોર્ટને ઇગ્નોર કરવું ખૂબ જ જોખમી બની શકે છે. કારણ કે એકવાર ફેડરલ એન્ફોર્સમેન્ટ શરૂ થઈ જાય પછી ટ્રાવેલ, પાસપોર્ટ અને લીગલ સ્ટેટસ ઉપર સીધી અસર પડી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ સમાચાર એક મોટું વોર્નિંગ સાઇન છે. ખાસ કરીને ડ્યુઅલ કન્ટ્રી લાઇફસ્ટાઇલ જીવતા લોકો માટે પાસપોર્ટ માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ નથી પરંતુ આઈડેન્ટિટી અને ફ્રીડમનો મહત્વપૂર્ણ ભાગ છે. જો પાસપોર્ટ રિવોક થઈ જાય તો વ્યક્તિ માત્ર મુસાફરી નહીં પરંતુ બિઝનેસ કમિટમેન્ટ્સ, ફેમિલી એમરજન્સીસ અને ઇમિગ્રેશન રિલેટેડ કામોમાં પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આખરે અમેરિકન સરકારનો સંદેશ સંપૂર્ણ સ્પષ્ટ છે. જો કોર્ટ દ્વારા ચાઇલ્ડ સપોર્ટ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હોય તો તેનું પાલન ફરજિયાત છે. હવે સરકાર માત્ર નોટિસ કે વોર્નિંગ પર અટકવાની નથી. હવે સીધા વેલિડ પાસપોર્ટ રિવોક કરવાની કાર્યવાહી દ્વારા લોકો પર દબાણ વધારવામાં આવી રહ્યું છે. તેથી જો કોઈ ભારતીય અથવા ગુજરાતી પરિવાર આ પ્રકારની લીગલ સિચ્યુએશનનો સામનો કરી રહ્યો હોય તો સમય બગાડ્યા વગર તરત લીગલ એડવાઇસ લેવી અને ચાઇલ્ડ સપોર્ટ ઓફિસ સાથે સેટલમેન્ટ અથવા પેમેન્ટ પ્લાન શરૂ કરવો જ સૌથી સુરક્ષિત રસ્તો માનવામાં આવી રહ્યો છે.